મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણા જીવદિયાની આખી ટીમ લઈને આવ્યા છે જીવદિયાના સ્થળ ઉપર। આજે આપણે કરવાની આ બધી સાફ સફાઈ, કારણ કે હમણાં નવરાત્રી આવી રહી છે એટલે આપણે બધી સાફ સફાઈ કરવી પડે ને અહીંયા આપણે નવરાત્રી કરવી એવી। તો બન્યા રહેજો આપણી સાથે, આ બધી આપણે સાફ સફાઈ કરી નાખવી। આપણે આ બધા સાફ સફાઈ કરે પણ આપણે એક પહેલા વિડીયોમાં કીધું હતું કે અહીંયા આપણે સબૂતરો બનાવવાનો, પણ એ બનાવવાનો છે મિત્રો, આપણે ટાઈમ નથી એના કારણે હજી કામ અટકી ગયું હોય। આપણે અહીંયા બનાવવાનો હોય, આપણે આ બધી જો ઝાડવા મસ્તીના થઈ ગયા, આપણે ઉનાળાની મહેનત થઈ ગયા, પાણીમાં નથી ગયા, સફળ થઈ છે। આ તમે ઝાડવા જોઈ શકો, એ પહેલા આપણે એકવાર આપણે કીધું હતું, વિડીયો છે જ આપણો, કે આમાં ભૂંગળા છે, આપણે ઘણી બધી નુકસાની કરી નાખી દીધું, કે આ બીલીઓ બધું ઘણી કરી મિત્રો ભાંગી નાખી હતી નીચેથી। એના કારણે હજી આ તમને હજી હરખું નહીં દેખાતું, આ સાફ થાય ને પછી તમને મિત્રો મસ્ત દેખાય। આ સબૂતરો તમે જોઈ શકો છો, આપણે આ ગમે એવું અવાજ ઉડાવે પણ આ ન પડે। આ મિત્રો આ કરંટ રહી ભાંગી નાખી નકર મિત્રો, આ મારી જેવડી કરંટ હતી અને હજી આ બાજુ પણ 2-3 ઝાડવા ભાંગી નાખ્યા। તો આ કરંટ અત્યારે મિત્રો હું કે આપણે સાઈન ને એવું નાખીએ ને એટલે એના કારણે ભૂંગળા આવે, પણ કઈ વાંધો નહીં। તો અહીંયા આ તાજું જ ભાંગેલું, આજ રાતે કાલ રાતે એવી રીતે આ મસ્તીનું મિત્રો કરંટ થઈ ગયું હતું, પણ આ ભૂંગળા હવે આપણે નુકસાન કરી નાખ્યું એટલે કઈ વાંધો નહીં। આ ઘણી ખરી બિલીઓને પણ નીચેથી હોરી નાખી હતી, અત્યારે એ થઈ ગઈ મસ્તીની, તમે જોઈ શકો અત્યારે કઈ વાંધો નહીં થયો। આ એક જરીક આને ભાંગી હતી, એને જરીક ઓલું હોય છે મિત્રો, નોરતામાં આપણે બધું ફિટ કરવાનું છે, સિરેજું ને એવું બધું આપણે કરવાનું છે, એના વિડીયો પણ તમને જોવા મળશે, પણ તમે અમને ફૂલ સપોર્ટ કરજો। તો મિત્રો આપણે અહીંયા ગરબી રમે આ પટ છે આપણે, અને આ બધું આપણે સાફ સફાઈ હાલ જ છે, આમાં હજી આ બધું ચોખ્ખું કરી જ નાખવાનું છે, નવરાત્રી આવે ને ત્યાં લગી।